દાખલા નંબર 18 કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પહેલો પ્રશ્ન છે કે 2 અંકની સંખ્યા, બીજો પ્રશ્ન છે કે પૂર્ણ વર્ગ સંખ્યા, ત્રીજો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. એટલે 3 પ્રશ્ન આમાં આપેલા છે, બરોબર, 18માં. તો શું છે કે ખોખાની અંદર કેટલી 90 તકતી છે, ગોળ તકતી 90 છે, અંક લખેલા છે એની ઉપર 1 થી 90, બરોબર. 1 થી 90 અંક લખેલા હોય એવી 90 ગોળ તકતી છે. હવે આપણે કોઈ ખોખામાંથી યાદચ્છિક રીતે એટલે રેન્ડમલી એક તકતી બહાર કાઢવાની છે. તો એના ઉપર પહેલો પ્રશ્ન છે કે 2 અંકની સંખ્યા હોય, પછી પૂર્ણ વર્ગ હોય અને 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે તકતીઓ કેટલી છે, તકતીની સંખ્યા 90, એટલે કુલ પરિણામની સંખ્યા આપણે કેટલી થશે 90, બરોબર. તો લખીએ અહીંયા કે અહીં તકતીની કુલ સંખ્યા કેટલી છે 90, અથવા તો અહીંયા લખી નાખવી તકતીની કુલ સંખ્યા 90 છે. તેથી કુલ પરિણામની સંખ્યા કેટલી છે 90, બરોબર. કુલ પરિણામની સંખ્યા મળી ગઈ. હવે પહેલો પ્રશ્ન શું આપેલો છે, 2 અંકની સંખ્યા હોય તો એને આપણે ઘટના એ કહી દેવી. પહેલો પ્રશ્ન જે છે એને ઘટના એ. જો યાદચ્છિક રીતે બહાર કાઢેલી તકતી જે છે એ કેવી હોય, 2 અંકની સંખ્યા હોય, તકતી પર 2 અંકની સંખ્યા હોય. તો લખ્યું અહીંયા કે બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય. એક થી 90 અંક લખેલા છે, બરોબર. 1 થી 90 અંક લખેલા છે, એમાં આપણે 2 અંકની સંખ્યા ગોતવાની. 10 થી ચાલુ થાય, બાકી 1, 2, 3 થી તમે 9 સુધી લો તો આ બધી 1 અંકની સંખ્યા થઈ. એકમ અને દશક આ 2 અંકની સંખ્યા થઈ. એ ક્યાંથી ચાલુ થઈ, 10 થી. 10 પછી 11, એની પછી 12, એમ કરતાં કરતાં 99 સુધી આવે એ 2 અંકની સંખ્યા થઈ, બરોબર. આપણે 99 સુધી જ નથી જવાનું, ક્યાં સુધી જવાનું છે 90 સુધી, બરોબર. કારણ કે 90 સુધીના જ અંકો લખેલા છે અને 90 તકતી છે. એટલે 10 થી ચાલુ થવાની 2 અંકની સંખ્યા 10 થી ચાલુ થાય અને ક્યાં સુધી 90 સુધીની આવે. ટોટલ સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી 10 થી લઈને 90 સુધી. પણ આ બધી જે દેખાય છે આ તો 1 અંકની સંખ્યા છે, આપણે 2 અંકની લેવાની છે. તો કુલ સંખ્યા કેટલી છે 90, એમાંથી 1 અંકની સંખ્યા કેટલી થઈ 9, એ બાદ કરો કેટલી વધી 81. તો 10 થી લઈને 90 સુધીની કેટલી સંખ્યાઓ હોય છે 81 સંખ્યાઓ એવી હશે જે 2 અંકની છે. આપણે શું મેળવવાનું છે, તકતી પર 2 અંકની સંખ્યા હોય, બરોબર. તો એ કેટલી 81 સંખ્યાઓ છે. તો લખવી કે તેથી ઘટના એના પરિણામની સંખ્યા કેટલી છે 81, બરોબર. 10, 11, 12, 13, 14, 15, 20, 25, 50, 60 એમ કરતાં કરતાં 90 સુધી પોગો એટલે કેટલી સંખ્યા થઈ ગણતરી કરો એટલે 81, બરોબર. 2 અંકની સંખ્યાઓ. હવે આની સંભાવના મેળવી લેવી. P of A, P of A બરાબર ઘટના A ના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના A ના પરિણામની સંખ્યા છેદમાં
કુલ પરિણામની સંખ્યા ઘટના એ ના પરિણામની સંખ્યા કેટલી મળી આપણને 81 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે 90 બરોબર। તો P of A બરાબર 81 ના છેદમાં 90 9 નો ઘડીઓ બોલવી એટલે અહીંયા છેદ ઉડે શું થાય 90 90 81 અને અહીંયા 9 ગુણ્યા 10 એટલે 90 તો 9 9 કેન્સલ 9 ના છેદમાં 10 છે એટલે P of A બરાબર આપણને શું મળે છે 9 ના છેદમાં 10। હવે 9 ના ભાગ પડે 3 તેરી 9 પણ 10 ના ભાગ પડે 5 દુ 10 આમાં કંઈ હરખું નથી એટલે કંઈ છેદ ઉડે નહીં બરોબર એટલે એમ નામ જ રાખવાનું 9 ના છેદમાં 10। તો ઘટના એ ની સંભાવના મળી 9 ના છેદમાં 10। ઘટના એ શું છે બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય બરોબર। તો લખવી કે તેથી બહાર કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે 9 ના છેદમાં 10। 9 ના છેદમાં 10 છે બરોબર। આમાં બીજો પ્રશ્ન શું કીધું છે કે બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરોબર। એને આપણે પહેલા ઘટના બી કહી દઈશું। ધારો કે ઘટના બી બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરોબર। તો ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી થશે ઘટના બી ના પરિણામની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા એનો મતલબ થાય કે જેનું વર્ગમૂળ નીકળે। તો આપણી પાસે તો કેટલી છે સંખ્યાઓ 1 થી 90 સુધીની સંખ્યા વારાફરતી એક એકને ચેક કરવી કે 1 નું વર્ગમૂળ 2 નું વર્ગમૂળ 3 નું વર્ગમૂળ 4 નું વર્ગમૂળ 2 થાય બરોબર। 1 નું વર્ગમૂળ 1 થાય પછી 2 નું ન નીકળે 3 નું વર્ગમૂળ ન નીકળે તો એમ ગણવા જાવી 90 સુધી તો બહુ વાર લાગી જાય બરોબર। તો એના કરતાં આપણે શું કરશું વર્ગમૂળ નહીં પણ વર્ગની રીતે જોવી તો કે 1 નો વર્ગ શું થાય 1 એવી જ રીતે 2 નો વર્ગ શું થાય 4 3 નો વર્ગ શું થાય 9 એમ કરતાં કરતાં 90 થી ન વધી જાય ત્યાં સુધીના વર્ગ મેળવશું આપણે। તો 9 નો વર્ગ કેટલો થશે 81 અને 10 નો વર્ગ 100 તો એ આ 90 થી વધી ગયા 100 એટલે અહીંયા સુધીના આવે એટલે 3 પછી 4 5 6 7 8 અને 9 બરોબર। એટલે 9 એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે। જુઓ વ્યવસ્થિત રીતે કઈ રીતે તો કે 1 નો વર્ગ કયો થયો 1 2 નો વર્ગ થયો 4 3 નો વર્ગ થયો 9 4 નો વર્ગ થયો 16 પછી 25 36 49 64 81 પછી 10 નો વર્ગ થઈ જાય 100 એ વધી જશે એટલે 1 4 9 16 25 36 49 64 ને 81 આ કેટલી 9 સંખ્યા છે। આ 9 સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી થઈ 9 બરોબર। યાદ રાખજો ખાસ। હવે આની સંભાવના મેળવવાની છે તો પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ઘટના બી ના પરિણામની સંખ્યા કેટલી થઈ 9 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે 90 તો 9 ના છેદમાં કેટલા છે 90 તો 90 ના ભાગ પાડવી 10 ગુણ્યા 9 એટલે થાય 90 9 9 ઉડી ગયા એટલે P ઓફ બી આપણને શું મળે 1 ના છેદમાં 10।
ઘટના બીની સંભાવના મળી 1/10, બરોબર। અને ઘટના બી શું છે? બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય, તેથી બહાર કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના 1/10 છે, બરોબર। ચાલો એની પછી એની અંદર બીજો કયો પ્રશ્ન છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો એને ઘટના સી કહી દેવી। ઘટના સી બહાર કાઢેલ તકતી પર પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય, એટલે આપણે જે તકતી બહાર કાઢવી છે એના ઉપર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો 1 થી લઈ અને 90 સુધીની સંખ્યા છે, આમાંથી 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ થઈ? તો 5, બરોબર। પછી આગળ 10, આ બધી 5 વડે વિભાજ્ય છે। એકમનો અંક કા 5 હોવો પડે ને કા 0 હોવો પડે, એ બધી સંખ્યાને 5 વડે એ બધી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તો શરૂઆત થશે 5 થી। 1, 2, 3 કે 4 એ એક પણ 5 વડે વિભાજ્ય નથી, બરોબર। તો કેટલી છે? 10, પછી આવશે 15, પછી 20, 25, 30, 35, 40, 45, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90 આ સંખ્યા જેટલી છે એ બધી સંખ્યા 5 વડે વિભાજ્ય છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 18 સંખ્યાઓ એવી છે જે 5 વડે વિભાજ્ય છે 1 થી 90 સુધીમાં, બરોબર। અને ડાયરેક્ટ ખબર પડે તો 18 પંચા 90, 1 થી 90 માં 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ થાય? 18 પંચા 90, એટલે 18 સંખ્યા એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે, બરોબર। નહીતર ઓલામાં થોડીક વાર લાગશે પણ ખબર એમાં પડશે તમને 5, 10, 15, 20માં। તો ઘટના સી થવાના પરિણામની સંખ્યા 18, ઘટના સી ના પરિણામની સંખ્યા કેટલી છે? 18। હવે ઘટના સી નું આપણે સંભાવના મેળવવાની છે તો P of C બરાબર ઘટના સી થવાના પરિણામની સંખ્યા કેટલી છે? 18 છેદમાં કુલ પરિણામની સંખ્યા આપણને કેટલી મળી છે? 90। તો અહીંયા શું થશે? 18 પંચા 90, તો અંશમાં અને છેદમાં 18 કેન્સલ, એટલે P of C બરાબર 1/5। ઘટના સી ની સંભાવના મળી 1/5। ઘટના સી શું છે? બહાર કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો તેથી બહાર કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે? 1/5, બરોબર। બસ અહીંયા દાખલા નંબર 18 પૂરો। ચાલો હવે જોઈએ દાખલા નંબર 19। એની રકમ છે કે એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે A, B, C, D, E અને A। આ A જે છે એ કેટલી વખત છે? જો 2 વખત છે, બરોબર।
આ એક પાસો છે જેની 6 બાજુઓ તમને અહીંયા બતાવેલી છે, જેમાં એ કેટલી વખત છે? 2 વખત છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર પહેલો પ્રશ્ન છે કે એ મળે અને બીજો પ્રશ્ન છે કે ડી મળે, તેની સંભાવના કેટલી? બરોબર. તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામની સંખ્યા મેળવશું. પાસા પર કેટલા અંક આપેલા છે? તો કે 6 બાજુ. બરોબર, 6 બાજુ છે, 6 અંક આપેલા છે. તો અને કેટલી વાર ઉછાળવામાં આવે છે? એક વાર. તો લખ્યું અહીંયા કે પાસાને એકવાર ઉછાળવામાં આવતા મળતા પરિણામની સંખ્યા બરાબર. તો પાસો જે છે એને એકવાર ઉછાળો એટલે 1 2 3 4 5 ને 6 આમાંથી કોઈ પણ એક અંક આવે એટલે કે કુલ પરિણામની સંખ્યા અહીંયા કેટલી છે? 6. બરોબર. કુલ પરિણામની સંખ્યા બરાબર 6. પહેલો પ્રશ્ન શું છે કે પાસા પર એ મળે. બરોબર. તો એને ઘટના એ કહી દઈએ આપણે. ઘટના એ કે પાસા પર એ મળે. તો એ કેટલી વખત આપેલા છે? 1 અને 2 વખત. તો ઘટના એ ના પરિણામની સંખ્યા કેટલી થશે? 2. તેથી ઘટના એ ના પરિણામની સંખ્યા કેટલી થશે? 2. હવે ઘટના એની સંભાવના એટલે P ઓફ A બરાબર ઘટના એ ના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સૂત્ર આપણે ક્યારેક લખતા રહેવાનું. બરોબર. દાખલાની અંદર આવડી જાય લખતા ઘણું સારું, પણ સૂત્ર તો ક્યારેક લખતા રહેવાનું, એટલે સૂત્ર જ યાદ નથી હોતા ઘણાને. ચાલો, તો P ઓફ A બરાબર ઘટના એ ના પરિણામની સંખ્યા કેટલી છે? 2 છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી મળી છે આપણને? 6. બરોબર. એટલે છેદમાં આવશે 6. તો અહીંયા 2 તેરી 6 છેદ ઉડે છે. શું મળ્યું? 1/3. એટલે P ઓફ A બરાબર 1/3. ઘટના એ શું છે? તો કે પાસા પર એ મળે એની સંભાવના. તો તેથી પાસા પર એ મળે તેની સંભાવના 1/3 છે. બરોબર. આ પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. શું મળી? પહેલા પ્રશ્નના જવાબની સંભાવના, પહેલા પ્રશ્નની સંભાવના 1/3. હવે બીજો પ્રશ્ન છે કે પાસા પર ડી મળે. એને આપણે બી ધારી લઈશું. ધારો કે ઘટના બી પાસા પર ડી મળે. તો પાસા પર ડી કેટલી વખત છે? 1 વખત છે. બરોબર. તેથી ઘટના બી ના પરિણામની સંખ્યા થશે 1. ઘટના બી ના પરિણામની સંખ્યા 1 અને ઘટના બી ની સંભાવના P ઓફ બી બરાબર ઘટના બી ના પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 6. કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 6. તો હવે
આ જે મળ્યો એ થયું ઘટના બીની સંભાવના. ઘટના બી શું હતું? પાસા પર ડી મળે. તો તેથી પાસા પર ડી મળે તેની સંભાવના કેટલી છે? 1/6 છે. બરોબર. અહીંયા દાખલો પૂરો.